હું છું પટેલ પ્રવીણા અને દીત્વા કોમર્સ હબમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12નું પ્રથમ ચેપ્ટર સૂચકાંક. તો આ ચેપ્ટર બોર્ડની પરીક્ષાની અંદર કેટલા માર્ક્સમાં પૂછાય છે એના વિશે પહેલાં આપણે માહિતી મેળવીએ. તો બોર્ડની પરીક્ષાની અંદર આ જે પ્રથમ પ્રકરણ છે એ કુલ 12 ગુણનું પૂછાય છે, જેમાં વિભાગ એ ની અંદર એક પ્રશ્ન પૂછાય છે જેનો 1 માર્ક્સ હોય છે. ત્યારબાદ વિભાગ 2 માં પણ એક પ્રશ્ન પૂછાય છે જેનો પણ 1 ગુણ છે. વિભાગ સી જે છે એમાં એક પ્રશ્ન પૂછાય છે, એક પ્રશ્નના 2 ગુણ અહીં આપવામાં આવે છે. વિભાગ ડી, તો વિભાગ ડી માંથી પણ એક પ્રશ્ન પૂછાય છે અને તેના પણ 3 ગુણ પ્રાપ્ત થાય છે. આ ચેપ્ટરમાં વિભાગ ઈ માંથી કોઈ જ પ્રશ્ન પૂછાતો નથી હોતો અને વિભાગ એફ માંથી એક પ્રશ્ન પૂછાય છે જેના 5 ગુણ છે. આમ આ પ્રકરણ ટોટલ 12 ગુણનું બોર્ડની પરીક્ષામાં પૂછાવાનું રહેશે. તો આ 12 ગુણની તૈયારી આ વિભાગ પ્રમાણે આપણે કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે જણાવ્યા પ્રમાણે આજે આપણે અહીંયા લાસ્પેયર, પાસે અને ફિશરનું જે સૂત્ર છે એને સરળતાથી યાદ રાખવાની ટ્રીક લઈને આવી રહ્યા છીએ. તો લાસ્પેયર, પાસે અને ફિશર આ ત્રણનું સૂત્ર કેવી રીતે યાદ રાખવું? તો ફિશરના ત્યાં એક નાનો લગ્ન પ્રસંગ હતો એના પુત્રનો. હવે એ લગ્ન પ્રસંગમાં એણે પાસે અને લાસ્પેયર બંનેને આમંત્રિત કર્યા. હવે લાસ્પેયર અને પાસેના લગ્નમાં ગયા એટલે ત્યાં આગળ ચાંદલા સ્વરૂપે કંઈક આપવું પડે, તો એટલે એ લોકો ચાંદલો ત્યાં આગળ આપે છે. હવે IL લાસ્પેયરનો L અને સૂચકાંક માટે આપણે I યુઝ કરી રહ્યા છીએ. તમે એ પણ જાણો છો કે P એટલે પ્રાઇઝ અને Q એટલે જથ્થો. ફરીથી છેદમાં પણ આપણે P અને Q. હવે નોર્મલી લોકો 100 રૂપિયા ચાંદલો આપતા હોય છે, પણ અહીં લાસ્પેયરના ફિશર સાથેના સંબંધો સારા હતા એટલે એણે ચાંદલો કેટલાનો કર્યો? 1000 રૂપિયાનો ચાંદલો કર્યો. તો અહીં આપણા માટે લાસ્પેયરનું સૂત્ર શું બની ગયું? IL બરાબર P1Q0 ડિવાઇડેડ P0Q0 ઇન્ટુ 100. હવે પાસે પણ ત્યાં આગળ ચાંદલો રહ્યો છે લગ્નમાં, એ પણ ચાંદલો આપવાનો છે, પરંતુ એ ફિશરની વધારે ક્લોઝ હતો, એની વધારે પાસે હતો, કારણ કે નામ જ એનું પાસે છે એટલે, રાઈટ? તો એ વધારે ક્લોઝ છે એટલે એણે ચાંદલો વધારે આપ્યો. તો IP પાસે માટે P ઇક્વલ ટુ અહીંયા પ્રાઇસ એન્ડ ક્વોન્ટિટી આપણે મૂકી દઈશું PQ. નોર્મલી લોકો 100 રૂપિયા ચાંદલો જે આપી રહ્યા છે એ દર્શાવી દઈએ, બરાબર? હવે પાસે ચાંદલો થોડો વધારે આપ્યો છે, તો કેટલો આપ્યો? 1101 રૂપિયા ચાંદલો એણે કર્યો. તો અહીં આપણે યાદ રાખવાનું છે 1101. તો આપનું પાસેનું સૂત્ર યાદ રહી ગયું. IP બરાબર P1Q1 ડિવાઇડેડ P0Q1 ઇન્ટુ 100. અને ફિશર માટે, તો ફિશરનો સૂચકાંકને આપણે આદર્શ સૂચકાંક તરીકે પણ ઓળખીએ છીએ. આદર્શ સૂચકાંક આને કહેવાય છે. એટલે આદર્શ સૂચકાંક છે એટલે આ બંનેનો ઉપયોગ એ કરવાનો છે. એટલે તમારો IF ફિશર માટે F, તો IF બરાબર રૂટની અંદર IL ઇન્ટુ IP. બરાબર? આ સૂત્ર, આની જગ્યાએ તમે IL નું સૂત્ર, તો IL નું સૂત્ર શું છે? P1Q0 ઇન્ટુ P0Q0, 1000 ચાંદલો, અને ઇન્ટુ પાસેનું સૂત્ર તો P1Q1 ડિવાઇડેડ P0Q1, 1101 રૂપિયા. આને રૂટમાં લખીશું
અને ઇન્ટુ 100 કોમન 12 મૂકીશું. 2 વખત અંદર 100 મૂકો તો વર્ગમૂળની 12 100 થઈ જાય. એટલે તમે આ બેમાંથી કોઈ પણ એક સૂત્ર ફીસર માટે યુઝ કરી શકો છો. તો યાદ રહી ગયું વિદ્યાર્થી મિત્રો, લાસ્પેયર, પાસે અને ફીસરનું સૂત્ર. લાસ્પેયરનું સૂત્ર યાદ રાખવા માટે તમારે 1000 ચાંદલો યાદ રાખવાનો છે. પાસેનું સૂત્ર યાદ રાખવા માટે 1101 રૂપિયા ચાંદલો. જ્યારે ફીસરનું સૂચકાંક આદર્શ સૂચકાંક છે, એટલે લાસ્પેયર અને પાસેના સૂચકાંકનો ગુણાકાર કરી અને એનું વર્ગમૂળ કાઢશે એટલે ફીસરનો સૂચકાંક પ્રાપ્ત થશે. તો આના આધારે એક દાખલો ગણીશું. સરળતાથી યાદ કેવી રીતે રાખી શકો એ પણ તમને એમાં હું બતાવતી રહીશ. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને દાખલાની અંદર કહ્યું છે કે લાસ્પેયર, પાસે અને ફીસરનો સૂચકાંક શોધવાનો છે. તો અગાઉ મેં આપણે કહ્યું હતું કે ભાવ એટલે પી અને જથ્થો એટલે ક્યુ, ક્વોન્ટિટી મતલબ ક્યુ, રાઈટ. તો હવે જે વર્ષ આગળનું છે તો અગાઉના વર્ષને આપણે આધાર વર્ષ કહીએ છીએ અને હમણાં ચાલુ જે વર્ષ છે એ ચાલુ વર્ષ તરીકે એને ઓળખીએ છીએ. તો તમારા દાખલાની અંદર જે બે માહિતી હોય એમાં જે નંબર વધારે છે તો જે વર્ષ ચાલુ સમજવું અને જે એક નંબર એનાથી ઓછો છે અથવા તો અગાઉનું છે તો એ તમારું આગળનું વર્ષ સમજવું. તો અગાઉના વર્ષ માટે આપણે 0 વાપરીએ છીએ અને ચાલુ વર્ષ માટે આપણે 1 નંબર આપતા હોઈએ છીએ. તો અહીંયા જો જથ્થો આપ્યો છે એટલે આ બંને વસ્તુ શું છે આપણા માટે? ક્યુ છે, રાઈટ. અને આ વર્ષ 2014 છે ને આ 15 છે, તો 15 છે આપણું ચાલુ વર્ષ છે એટલે 1 અને 14 એ અગાઉનું વર્ષ છે માટે 0. અહીં ભાવ આપ્યો છે તો આ બંને વસ્તુ આપણી માટે પ્રાઇઝ છે. 2015 તો એક ચાલુ વર્ષ માટે 1 અને 2014 એટલે અગાઉનું વર્ષ એટલે એની માટે 0. હવે આપણે લાસ્પેયર, પાસે અને ફીસરનો સૂચકાંક શોધવાનો છે. તો પહેલા લાસ્પેયરના સૂત્ર માટે આપણને પી ક્યુ તો 1000 જોઈતા હતા, તો અહીંયા પી ક્યુ 1000 થઈ ગયા. પાસે માટે શું જોઈતા હતા? તો પી ક્યુ 1101. તો આ માહિતીની અહીંયા આપણને જરૂર છે. ચલો, તો સૌથી પહેલા P1 તો આ રહ્યો આપણો P1 અને Q0 તો આ રહ્યો એટલે આ બે કોલમોનો ગુણાકાર કરીશું. તો 25 + 45 એટલે 1125. ત્યારબાદ 15 + 30 એટલે 450. 10 + 36 360. 8 + 25 તો 200 અને 30 + 65 એટલે 1950. આનું ટોટલ કેટલું થશે? તો ટોટલ થશે આપણું 4085. ચલો, ત્યારબાદ P0 તો P0 આ રહ્યો અને Q0 તો આ બંને કોલમનો આપણે ગુણાકાર કરવાનો છે. તો ચલો, 25 + 42 તો 1050. 15 + 28 તો 420. 10 + 30 તો 300. 8 + 20 તો 160 અને 30 + 60 એટલે 3 × 6 = 18 તો 1800. ટોટલ આપણે કરીએ તો ટોટલ આપણું થશે 3730. ચલો, P1 Q1 તો અહીં આપણો રહ્યો P1 અને આ રહ્યો Q1 તો આ બંનેનો ગુણાકાર કરી 32 × 45 તો 1440. 20 × 30 3 દુ 6 600. 20 × 36 તો 720. 15 × 25 તો 375 અને 36 × 65 તો 2340. ટોટલ આપણું થશે 5475 આનું ટોટલ. ચલો, ત્યારબાદ છે P0 તો આ રહ્યો આપણો P0 અને Q1 તો આ બંને કોલમનો ગુણાકાર કરીશું. 32 × 42 તો 1344. 20 × 28 એટલે 560. ત્યારબાદ
20 ગુણ્યા 30 તો 600, 15 ગુણ્યા 20 તો 300, અને 36 ગુણ્યા 60 તો 2160. તો આપણું ટોટલ થશે 4964. ચલો, તો આ મળી ગયું. હવે લાસ્ટ પેયરનું આપણું સૂત્ર આપણે શું કહ્યું હતું? તો કે IL બરાબર PQ, છેદમાં પણ PQ ઇન્ટુ 100. અહીંયા કેટલા મૂકવાના? 1000. બરાબર. ચલો, તો આપણા પાસે રકમમાં છે 4085 અને P0 Q0 છે 3730 ગુણ્યા 100. તો આનો આન્સર આપણને મળશે 109.5174. તો અહીંયા પોઈન્ટ પછીની બે રકમ લઈએ તો અહીંયા 7 છે તો આગળ વધી જશે, તો 109.52 આપણો IL થશે. ચલો, એ જ રીતે આપણે હવે શોધીશું IP. તો IP બરાબર PQ ડિવાઇડેડ PQ ઇન્ટુ 100, 1101. હવે આનું મૂલ્ય મૂકીએ તો મૂલ્ય છે 5475 અને P0 Q1 નું મૂલ્ય છે 4964 ગુણ્યા 100. તો આનો ગુણાકાર કરતા આપણને આન્સર મળે છે 110.2941. તો 9 પછી 4 છે એટલે કશું વધશે નહીં, તો આન્સર 110.29. તો આપણો IP થયો 110.29. હવે આપણે શોધીશું IF. તો IF બરાબર વર્ગમૂળની અંદર IL ઇન્ટુ IP. તો આપણી પાસે IL કેટલો આવ્યો? તો 109.52 ગુણ્યા IP કેટલો આવ્યો? તો 110.29. તો આ બંનેનો ગુણાકાર કરીને એનું વર્ગમૂળ કાઢીએ તો આપણને આન્સર મળે છે 109.9043. તો પોઈન્ટ પછીની બે જ રકમ લખીએ તો 109.90 આન્સર આપણો IF થયો છે ને વિદ્યાર્થી મિત્રો? એકદમ સરળ. તો આ જ રીતે અન્ય બધા જ દાખલાઓ તમે પ્રેક્ટિસ કરો, બહુ જ ઈઝી છે, તરત જ આવડી જશે. જય સ્વામિનારાયણ. જલ્દીથી મળીશું એક નવા વિડીયો સાથે. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલશો, અને બેલ આઇકન દબાવી દેશો જેથી કરીને કંઈ પણ નવા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો આંકડાથી અકાઉન્ટ સુધી સરળ સમજણ, મજબૂત ભવિષ્ય. રાધે રાધે.